નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોનારાઓ માટે આવેલી એક મોટી તક વિશે. અહીં આપણે 2026ની ગ્રામ સેવક ભરતીની એક જરૂરી માહિતીને બિલકુલ સરળ રીતે સમજીશું. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો જોઈશું કે આ તક શું છે, પછી કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે, કોણ અરજી કરી શકે છે, પગાર અને ફીની શું વાત છે, પરીક્ષા કેવી હશે, અને છેલ્લે અરજી કેવી રીતે કરવી. ચાલો તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. સમજીએ કે આ ગ્રામ સેવકની ભૂમિકા શું છે અને શા માટે આટલી મોટી તક ગણી શકાય. જો અહીં જે પણ માહિતી આપણે જોઈશું એ બધી સીધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર જાહેરાતમાંથી જ લીધેલી છે. એટલે કે એકદમ પાક્કી અને ભરોસાપાત્ર વાત છે, જેના પર પૂરો વિશ્વાસ રાખી શકાય. અને જગ્યાઓ કેટલી છે? તો 500થી પણ વધારે. હા, આખા ગુજરાતના અલગ અલગ જિલ્લા પંચાયતોમાં આટલી બધી જગ્યાઓ ખાલી છે. મતલબ કે નોકરી મેળવવાનો ચાન્સ ઘણો સારો છે. સારું, હવે વાત કરીએ સૌથી અગત્યની વસ્તુની, તારીખો. આને તો કેલેન્ડરમાં ખાસ નોંધી લેજો, કારણ કે આ ચૂકાયા એમ નથી. ધ્યાનથી સાંભળજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 10 એપ્રિલ 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી અને છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2026 રાત્રે 11:59 સુધી. છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર ફોર્મ ભરી દેવું વધુ સારું રહેશે. ઓકે, તારીખો નોંધી લીધી, પણ સવાલ એ છે કે આ ભરતી માટે અરજી કરી કોણ શકે? ચાલો હવે પાત્રતાના જે માપદંડો છે એને બરાબર સમજી લઈએ. તો શૈક્ષણિક લાયકાતમાં મુખ્યત્વે કૃષિ કે તેને લગતા વિષયો પર ફોકસ છે, જેમ કે BRS એટલે કે રૂરલ સ્ટડીઝ, અથવા તો BSc એગ્રીકલ્ચરમાં કર્યું હોય, કે પછી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, હોર્ટિકલ્ચરની ડિગ્રી પણ ચાલશે. આ ઉપરાંત જો ખેતી કે બાગાયતનો ડિપ્લોમા હોય તો પણ અરજી કરી શકાય છે. અને હા, કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન તો જરૂરી જ છે. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરનારની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને આ ઉંમર કઈ તારીખે ગણાશે? તો એ પણ નોંધી લો, 1 એપ્રિલ 2026ની સ્થિતિએ. ચાલો હવે વાત કરીએ નાણાકીય બાબતોની, એટલે કે પગાર ધોરણ શું રહેશે અને અરજી કરવા માટે ફી કેટલી ભરવાની છે. આ પદ પર પસંદગી પામ્યા પછી શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને 25,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. આ એક સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકાય. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે માત્ર 100 રૂપિયા ફી રાખવામાં આવી છે. પણ અહીં એક બહુ જ મહત્વની અને સારી વાત એ છે કે SC, ST, SCBC, EWS, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો, આ બધા માટે કોઈ જ અરજી ફી નથી. બિલકુલ ફ્રીમાં અરજી કરી શકાશે. ઓકે, બધી પ્રાથમિક વાતો થઈ ગઈ. હવે આવીએ સૌથી નિર્ણાયક તબક્કા પર, પરીક્ષા. સફળ થવા માટે પરીક્ષાનું માળખું કેવું હશે અને તૈયારી કઈ રીતે કરવી એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો આખી પરીક્ષા 200 ગુણની હશે. હવે જુઓ કે ગુણ કેવી રીતે વહેંચાયેલા છે. સૌથી મોટો હિસ્સો એટલે કે પૂરા 100 ગુણ જનરલ નોલેજ અને અવેરનેસના છે. મતલબ કે અડધું પેપર તો આ જ વિષયનું છે. ત્યાર પછી ગુજરાતી અને અંગ્રેજી ભાષા અને ગ્રામર બંનેના 35 ગુણ છે. અને છેલ્લે જે કામ કરવાનું છે એને લગતા ટેકનિકલ સવાલોના 30 ગુણ છે. આના પરથી તૈયારીની દિશા નક્કી કરવામાં બહુ મદદ મળશે. બીજી કેટલીક ખાસ વાતો. પરીક્ષા માટે 3 કલાકનો સમય મળશે. પરીક્ષાનો પ્રકાર MCQ હશે, એટલે કે OMR શીટ પર અથવા તો કમ્પ્યુટર પર. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. એટલે જે જવાબ પાક્કો આવડતો હોય એ જ લખવામાં સમજદારી છે. ચાલો હવે બધી જ માહિતી આપણી પાસે છે, તો હવે સવાલ એ છે કે આગળ શું? અરજી કેવી રીતે કરવી એની પ્રોસેસ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું. ત્યાં ઓનલાઈન ફોર્મ ખુલશે, એને બહુ જ ધ્યાનથી ભરવાનું છે. જો ફી લાગુ પડતી હોય તો એ ભરી દેવાની. અને બસ પછી પરીક્ષાના માળખા પ્રમાણે તૈયારી શરૂ કરી દેવાની. ફરી એકવાર યાદ રાખી લો, અરજી કરવા માટેની એકમાત્ર સત્તાવાર વેબસાઇટ છે ojas.gujarat.gov.in અને ભરતીને લગતી બીજી કોઈ પણ માહિતી માટે gpssb.gujarat.gov.in ચેક કરી શકાય છે. ખોટી વેબસાઇટ પર ન જતા રહેવાય એનું ખાસ ધ્યાન રાખવું. તો હવે બધો જ રસ્તો સ્પષ્ટ છે. આખી માહિતી સામે છે.
હવે નિર્ણય લેવાનો છે કે શું ગ્રામીણ વિકાસમાં સેવા આપવાનો આ મોકો કારકિર્દી માટે યોગ્ય છે. સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો.